નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। તમામ વિદ્યાર્થીઓ કે જે ધોરણ 1 થી 12 માં ભણતા હોય કે પછી કોલેજ કક્ષાનું એજ્યુકેશન મેળવતા હોય, તમામ વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી અથવા તો એબીસી આઈડી જનરેટ કરવા ફરજિયાત છે। હાલ તમે જુઓ તો ધોરણ 1 થી 12 ની અંદર શિક્ષકો દ્વારા યુડાયસ પ્લસ ની વેબસાઇટ પર બાળકોના અપાર આઈડી જનરેશન કરવામાં આવી રહ્યા છે। આવી જ રીતે તમે 1-2 વર્ષ અગાઉ જુઓ તો કોલેજ કક્ષાએ એબીસી આઈડી જનરેટ કરવામાં આવતા હતા। તો આ અપાર આઈડી અને એબીસી આઈડી એ જનરેટ થઈ જાય પછી તમારા પર આવી રીતના મેસેજ પણ આવતા હોય છે। ખાસ કરીને અત્યારે તમે જુઓ તો ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓમાં અપાર આઈડી જેમ જેમ જનરેટ થાય છે એમ વાલીના મોબાઈલ પર એ બાળકનો અપાર આઈડી જનરેટ થઈ ગયું છે એવો મેસેજ એના મોબાઈલની અંદર આવે છે। તો આવા જનરેટ થયેલા અપાર આઈડી હોય કે એબીસી આઈડી હોય તો આવા જનરેટ થયેલા અપાર આઈડી એબીસી આઈડી ને આપણે ડાઉનલોડ કરવા હોય આપણા મોબાઈલની મદદથી તો કેવી રીતે કરી શકાય છે આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। અપાર આઈડી હોય કે પછી એબીસી આઈડી એ કેવી રીતે બનાવવા એના મેં વિગતવાર વિડીયો બનાવેલા છે। આ બંને વિડીયો છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ। પ્રથમ પ્લે સ્ટોર પર જઈ અને ડિજીલોકર લખી સર્ચ કરો એટલે આ એપ્લિકેશન આવી જશે। નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લો। ત્યારબાદ ઓપન કરો। હવે અહીંથી આપણી લેંગ્વેજ પસંદ કરી દેવાની છે અને કન્ટિન્યુ આપો નીચે। ત્યાર પછી અહીં નેક્સ્ટ આપો, સ્કીપ પણ તમે આપી શકો છો। હું નેક્સ્ટ લેટ્સ ગો પર ક્લિક આપો। અહીં ગેટ સ્ટાર્ટેડનો મોટો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો। અહીં તમે ડિજીલોકર પર પ્રથમ વખત આવ્યા હોય તો આપણે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક આપવાનું છે। અગાઉ જો અકાઉન્ટ બનાવેલું જ હોય તો પછી સાઇન ઇન પર ક્લિક આપવાનું છે। મારે અકાઉન્ટ નથી બનાવેલું તો પછી અહીં ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક આપું છું। હવે અહીં ફૂલ નેમ, ડેટ ઓફ બર્થ, મેલ ફિમેલ આટલી જે વસ્તુ છે એ આધાર કાર્ડ પ્રમાણે જ નાખવાની છે। ત્યાર પછી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો એ મોબાઈલ નંબર અહીં નાખવાનો છે। ઈમેલ એડ્રેસ નાખવાનું છે, ફરજિયાત નથી। અને 6 અંકોનો જે છે સિક્યુરિટી પિન સેટ કરવાનો છે। ત્યાર પછી છેલ્લે સબમિટ પર ક્લિક આપો। હવે મોબાઈલ પર ઓટીપી આવશે, દાખલ કરી સબમિટ આપો। ત્યાર પછી અહીં આધાર નંબર નાખવાનો છે અને નેક્સ્ટ આપો। હવે આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી આવ્યો છે, ઓટીપી દાખલ કરી આ ચેકબોક્સ ખરું જ રહેવા દેવાનું છે, સબમિટ આપો। હવે નોટિફિકેશન માટે અલાવ માગે છે તો તમારે આપવું હોય તો આપવાનું છે, અન્યથા ડોન્ટ અલાવ આપી દેવાનું છે। હવે અહીં જોશો તો જેનું આધાર કાર્ડ હશે એનો અહીં ફોટો બતાવશે, જેનું પણ આધાર હશે એનું અહીં ફૂલ નેમ બતાવશે। હવે આપણે શું કરવાનું છે, ડિજીલોકરની અંદર સફળતાપૂર્વક લોગિન થઈ ગયા બાદ અહીં ઇશ્યુડનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપો। ત્યાર પછી અહીં તમારા આધાર કાર્ડ સાથે જેટલા પણ ડોક્યુમેન્ટ ડિજીલોકરની અંદર ઇશ્યુ થયેલા હશે એ તમામનું લિસ્ટ બતાવશે। અહીં મારે પહેલો જ ઓપ્શન અપાર આઈડીનો આવી ગયો છે। સપોઝ માનો કે તમારે અપાર આઈડીનો પહેલો ઓપ્શન અહીં ન આવે તો અહીં તમે સર્ચ કરીને પણ શોધી શકો છો અથવા નીચે સ્ક્રોલ આપશો તો તમને અપાર આઈડીનો ઓપ્શન છે મળી જશે। અહીં જે કોલેજના વિદ્યાર્થીઓ હોય તો એમને એબીસી આઈડી એવું પણ લખેલું હોઈ શકે છે। તો આ રીતનું અપાર આઈડી મારે જનરેટ થઈ ગયું છે। ડાઉનલોડ કરવા માટે અહીં 3 ડોટ પર ક્લિક આપીશ। ત્યાર પછી અહીં વ્યૂ પીડીએફનો ઓપ્શન જોવા મળે છે તો વ્યૂ પીડીએફ પર ક્લિક આપો। હવે અહીં મારે અપાર આઈડી છે એ જનરેટ થઈ ગયું છે અને એક કાર્ડ જેવું છે એ તમે ડાઉનલોડ કરી શકો છો। આના માટે અહીં નીચે ડાઉનલોડનો એરો આપ્યો છે એના પર ક્લિક કરી અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને અહીં શેરનો ઓપ્શન આપ્યો છે તો તમે વોટ્સએપ કે કંઈ પણ રીતે તમે શેર કરી શકો છો। આ કાર્ડને ડાઉનલોડ કર્યા બાદ તમે એને પીવીસી કાર્ડ પણ બનાવી શકો છો। એઝ યુ વિશ, તમે ચાહો એ પ્રિન્ટ પણ કરાવી શકો છો। હવે ઘણા વિદ્યાર્થીઓને અપાર આઈડી અહીં શો ન થતું હોય, લિસ્ટની અંદર ક્યાંય શો ન થતું હોય તો પછી અહીં સર્ચમાં જવાનું છે। અહીં અપાર લખી અને સર્ચ કરવાનું છે। તો આ રીતનું અપાર લખી અને સર્ચ કરશો એટલે અપાર આઈડીનો ઓપ્શન અહીં જોવા મળે છે તો એના પર ક્લિક આપો। હવે અહીં તમારું નામ આવી જશે, ડેટ ઓફ બર્થ, મેલ ફિમેલ, આઈડેન્ટિટી ટાઈપ સિલેક્ટ કરવાનું આવશે, આઈડેન્ટિટી વેલ્યુ તમારે નાખવાની છે। ત્યાર પછી અહીં જે આઈડેન્ટિટી સિલેક્ટ કરો
આઈડેન્ટિટી ટાઈપ એ તમારે અહીં વેલ્યુ નાખવાની છે. એડમિશન યર પસંદ કરવાનું છે અને આઈ એમ સ્ટુડન્ટ કે એ જે પણ સિલેક્ટ કરવાનું આવે એટલી સિલેક્ટ કરવાનું છે. ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક આપશો એટલે ઇસ્યુ ડોક્યુમેન્ટનું હમણાં મેં જે તમને લિસ્ટ બતાવ્યું છે તો અહીં ઇસ્યુના લિસ્ટમાં છે એ અપાર આઈડી આવી જશે. અહીં શો ના કરે તો જ પછી એ પ્રોસેસ કરવાની છે. તો આ રીતે સફળતાપૂર્વક તમે એબીસી આઈડી હોય કે અપાર આઈડી હોય એને ડાઉનલોડ કરી અને સેવ પણ કરી શકો છો. અપાર આઈડી કેવી રીતે બનાવવું, એબીસી આઈડી કેવી રીતે બનાવવું, આ તમામ વિડીયો મેં બનાવેલા છે. વિડીયોની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ વિદ્યાર્થી મિત્રો કે તમામ વાલી મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.